ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે એસઆઈઆરની પ્રક્રિયા એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા અંદાજે 2 મહિના પહેલાં શરૂ કરવામાં આવેલી હતી, તેના છેલ્લા ચરણના ભાગરૂપે આજ રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે પાટણ જિલ્લામાં. આ સમગ્ર કાર્યક્રમના શરૂઆતથી આપણે વાત કરીએ તો 19 ડિસેમ્બર 2025ના રોજ આપણે મુસદ્દારૂપ મતદાર યાદી પ્રસિદ્ધ કરી હતી ને તેની અંદર કુલ 11,11,738 મતદારો હતા. ત્યાર પછી અંદાજે 26,519 મતદારો 2000ની મતદાર યાદી સાથે મેપિંગ થયેલું નહોતું એવા મતદારો હતા. લોજિકલ ડિસ્ક્રિપન્સી એમ કરી અને આપણે તમામ આ લોકો જે ઇલેક્શન કમિશનની સૂચના મુજબ નોટિસ આપવાની થતી હતી એ નોટિસ અપાયેલી છે. સમગ્ર પ્રક્રિયા ઇલેક્શન કમિશનની સૂચના મુજબ સંપૂર્ણ રીતે હાથ ધરાયેલી છે. આની અંદર તમામ રાજકીય પક્ષોના સહકાર મેળવવામાં આવેલો છે. આને એમ કરી અને આજરે જે પ્રસિદ્ધ થઈ છે એ મતદાર યાદીમાં કુલ 11,19,525 મતદારો સમાવિષ્ટ કરવામાં આવેલા છે. આ સદર નોટિસના તબક્કા દરમિયાન આપણને ફોર્મ નંબર 6 કુલ 13,899 મળેલા હતા. તે પૈકી 11,095 ફોર્મ મંજૂર થયેલા છે અને 2,804 ફોર્મ નામંજૂર કરવામાં આવેલા છે. ફોર્મ નંબર 7 કુલ 17,593 મળેલ હતા, જે પૈકી 2,352 ફોર્મ મંજૂર તેમજ 15,241 ફોર્મ નામંજૂર કરવામાં આવેલા છે. ફોર્મ નંબર 8 કુલ 12,082 મળેલા છે, જે પૈકી 11,152 ફોર્મ મંજૂર તેમજ 933 ફોર્મ નામંજૂર કરવામાં આવેલા છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કુલ 2,636 જેટલા ફોર્મ જ આપણે નામંજૂર કરેલા છે અને એટલા જ મતદારોના નામો મતદાર યાદીમાંથી મુસદ્દરૂપ મતદાર યાદીમાંથી કમી કરેલા છે. અને આ સમગ્ર પ્રક્રિયા પાટણ જિલ્લામાં ખૂબ સુચારુ રીતે પૂર્ણ થઈ છે અને એ માટે તંત્ર સૌ જ નાગરિકોનો ખૂબ જ આભાર માને છે.